ગુજરાત લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે બાકી રહેલી બેઠક પર જૂનાગઢ જિલ્લાના સાંસદના ઉમેદવારની મહોર ફરી કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમા પર મારી હતી તો સામે કોંગ્રેસે પીઠ નેતા જશુ બારડને મેદાને ઉતાર્યા છે। જૂનાગઢ જિલ્લાના સાંસદના ઉમેદવાર તરીકે ભાજપે ફરી કોળી ઉમેદવારની પસંદગી કરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। માંગરોળ માળિયા મત વિસ્તારના કાર્યરત ધારાસભ્યની પસંદગી લોકસભાના ઉમેદવાર તરીકે થતા રાજેશ ચુડાસમાના નિવાસ સ્થાને લોકો અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા। જ્યારે બે મોટા દિગ્ગજ પક્ષોમાં કોંગ્રેસે જૂના જોગી તરીકે તાલાળાના જશુ બારડને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે ત્યારે તેમની સામે ભાજપે નવયુવાન અને પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારને પસંદ કર્યા છે। જૂનાગઢ જિલ્લા લોકસભાની ટિકિટ એક ધારાસભ્ય તરીકે અને ફરી મને આ જૂનાગઢ જિલ્લા અને નવરચિત ગીર સોમનાથ જિલ્લાની સેવા કરવા માટે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન પદના દાવેદાર અને વડાપ્રધાન નિશ્ચિત જ છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એક યુવાન તરીકે આ સમગ્ર જિલ્લાના યુવાનો વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું। આ વિસ્તારની પ્રજા છેલ્લા 1.5 વર્ષથી આ વિસ્તારમાં મારી કામગીરીને ધ્યાને લઈ અને સમગ્ર વિસ્તારની પ્રજા અને જૂનાગઢ જિલ્લા મને ક્યાંય ને ક્યાંય પ્રોત્સાહિત કરતા હતા ત્યારે આજે ફરી એક વખત મારી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ ત્યારે તમામ આગેવાનોએ મને કોઈ ફોન ઉપર કોઈ અહીંયા પણ આવી અને મને શુભેચ્છાઓ પાઠવી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નવા સીમાંકન મુજબ આ બેઠકનો તાજ કોના માથાનો તાજ બનશે। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ।